નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને ગૌરીવ્રતના છેલ્લા દિવસે વિવિધ પ્રકારના ફ્રૂટ અને લસ્સી વિતરણ કરવામાં આવ્યું। દિવ્યાંગ લોકોની દીકરીઓ કે જેઓએ ગૌરીવ્રતનું વ્રત કર્યો હોય આ તમામ કુંવારિકાને ફ્રૂટ અને લસ્સી વિતરણ કરી તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 50 જેટલી કુંવારિકાઓએ આ વિતરણનો લાભ લીધો। સાથે સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કરવામાં આવે છે। તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ સાંઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 6 વર્ષથી કરી રહ્યું છે। દર ગુરુવારે આ ગ્રુપ અવધૂત ફાટકવાસી માંજલપુર શ્રી બળિયાદેવ મહારાજના મંદિરે અન્ન ક્ષેત્ર ચલાવે છે। સાંઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું અને એક સેવાકીય પ્રવૃત્તિ કરવાના કાર્ય તેઓ કરતા રહેશે। સાંઈ ગ્રુપના તમામ સભ્યોને દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અમનદીપ કૌર તેમજ તમામ દાતાઓનો સાંઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીએ આભાર માન્યો હતો। આજરોજ સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરીવ્રત નિમિત્તે કુંવારિકાઓને ફ્રૂટ અને લસ્સી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમનદીપ મેમ કૌર જે છે તેમના સહકારથી 50થી વધુ બાળકીઓ છે તેઓને ફ્રૂટ વિતરણ અને લસ્સી વિતરણનો લાભ મળ્યો છે। અને આજે જે પ્રમાણે જે ગૌરીવ્રત છે તેનો છેલ્લો દિવસ છે એટલે જાગરણનો દિવસ છે એટલે બાળકીઓમાં પણ ઘણો અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહપૂર્વ નિમિત્તે અમે સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને ટીમ વતી એમને હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ। અને સાથે સાથે સાંઈ શક્તિ સેવા ગ્રુપે હર હંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને અમારી ટીમ વતી દર વર્ષે અવનવા આવા કાર્યક્રમો જ્યાં જરૂરમંદ હોય તેવા વ્યક્તિઓ સાથે અમે આ તહેવારોની ઉજવણી કરીએ છીએ। અને સાંઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ અવધૂત ફાટકની સામું જે મંદિર છે ત્યાં આગળ અન્ન ક્ષેત્ર ચલાવે છે કે જ્યાં ભૂખ્યાને ભોજન અમે શ્રમિકોને પૂરું પાડીએ છીએ। અને ઉનાળાની સિઝન હોય તો છાશ વિતરણ હોય છે, શિયાળાની સિઝનની અંદર અમે ધાબળા વિતરણ કરીએ છીએ। અને દરેક હિન્દુ તહેવારો જે આવતા હોય છે તમામ તહેવારોની ઉજવણી અમે જરૂરમંદ લોકો સુધી તેઓના ચહેરા પર સ્મિત લાવે તે હેતુથી અમારી ટીમના સભ્યો કરતા હોય છે। આ જે આયોજન છે, આ જે કાર્યક્રમની અંદર અમારા જેટલા પણ દાતાશ્રીઓ છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને જે અમનદીપ મેમ છે તેઓએ જે આ બાળકીઓ સાથે અમારો જે આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ અમે એમની પણ શુભેચ્છાઓ આપીએ છીએ અને એમને પણ અભિનંદન આપીએ છીએ। વિકી શ્રીમાળી, સાંઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક।